કલ્પના કરો કે એક બહુ જ વિશાળ અને મજબૂત કિલ્લો છે અને એ ઘરના મુખ્ય દરવાજે એટલે કે ડેલીએ અચાનક એક કાગળ આવે છે. અને આશ્ચર્યની વાત એ છે કે એ કાગળ પર કોઈ જ લખાણ નથી. એ સાવ કોરો કાગળ છે અને છતાં પણ એ કોરો કાગળ જોઈને એક અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી એવા વૃદ્ધ જાગીરદાર ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. સાચી વાત છે. એ રડે છે કારણ કે એમની પાસે વિશાળ સંપત્તિ છે, કુટુંબ છે, પણ એ કિલ્લાને બચાવવા માટે જુઓ, સમાજે નક્કી કરેલા પરંપરાગત ઢાંચા મુજબનો કોઈ રક્ષક નથી. બિલકુલ. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ ચોંકાવનારા દ્રશ્યથી શરૂઆત કરવાના છીએ. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી લોકસાહિત્યના અત્યંત પ્રચલિત અને ઐતિહાસિક લોકગીત 21 તેજમલ વિશે. એટલે આજનો આપણો હેતુ માત્ર આ વાર્તા સાંભળવાનો નથી, પણ પરીક્ષાલક્ષી અને સાહિત્યિક દ્રષ્ટિકોણથી આના એક પારિભાષિક શબ્દો અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ કવરેજ કરવાનો છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. હા, અને આ ખરેખર એક અદ્ભુત શરૂઆત છે. કારણ કે ખબર છે, આ માત્ર કોઈ સામાન્ય શૌર્યકથા નથી. આ એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણને સદીઓ જૂની સામાજિક માનસિકતા અને ખાસ કરીને પિતૃસત્તાક વ્યવસ્થાનું બહુ બારીક મનોવૈજ્ઞાનિક ચિત્રણ આપે છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ ગીતના એક શબ્દમાં આખો ઇતિહાસ છુપાયેલો છે. હા, અને આપણું લક્ષ્ય પણ એ જ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના દૃષ્ટિકોણથી આમાંથી ઘણા MCQ પ્રશ્નો બની શકે છે. તો ચાલો વાર્તાના મૂળ દ્રશ્ય પર પાછા જઈએ. શરૂઆત જ એક ખૂબ મોટી કટોકટીથી થાય છે. એકદમ સાચું. કટોકટીનો સમય છે. રાજ્ય પર શત્રુઓની ફોજ ચડી આવી છે, જેને કાવ્યમાં એક બહુ સરસ શબ્દ આપ્યો છે, દળકટક. ઉગમણી ધરતી એટલે કે પૂર્વ દિશા તરફથી કોરા કાગળ આવ્યા છે. હવે મને એ સમજાવો કે આ કોરા કાગળમાં એવું તે શું છે કે ડેલીએ વાંચતા જ કાકો ચિંતામાં મુકાય છે અને દાદો રહર રૂવે છે? આ જ તો તત્કાલીન સામંતશાહી યુગની વિશેષતા છે. એ સમયે કોરો કાગળ મોકલવો એ કોઈ ભૂલ નહોતી. ઓહ, એવું છે? હા, એ યુદ્ધની સીધી ચીમકી હતી. દુશ્મનો જાણે એમ કહેવા માંગતા હતા કે તમારું ભવિષ્ય હવે આ કાગળ જેવું જ કોરું છે. તમારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી. આ એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક દબાણ હતું. બરાબર. અને દાદા એટલે રડે છે કારણ કે તેમની પાસે આક્રમણનો સામનો કરવા માટે કોઈ પુત્ર નથી. એટલે આ પરિસ્થિતિ તો મને શતરંજની રમત જેવી લાગે છે. શતરંજની રમત? કેવી રીતે? જુઓ, શતરંજના બોર્ડ પર તમારી પાસે હાથી છે, ઘોડા છે, વઝીર છે, બધી જ તાકાત છે. પણ જાણે સમાજનો નિયમ એવો છે કે માત્ર રાજા જ સેનાનું નેતૃત્વ કરી શકે. હવે જો તમારી પાસે રાજા નામનો મહોરો જ ન હોય તો તમારી આખી સેના શક્તિશાળી હોવા છતાં લાચાર બની જાય. અરે વાહ, આ બહુ જ સરસ ઉદાહરણ છે. દાદાની સ્થિતિ બરાબર એવી જ છે ને. કાવ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે તેમની પાસે 7 દીકરીઓ છે. છતાં તે વૃદ્ધ ઠાકોર પોતાને વાંજ્યો સમજીને રડે છે. એટલે 7 સંતાનો હોવા છતાં કોઈ પોતાને વાંજ્યો કઈ રીતે કહી શકે? આ બહુ જ માર્મિક સવાલ છે, અને આ જ આ કાવ્યનું હાર્દ છે. આપણે આ વાંજિયા શબ્દો પાછળનું સામાજિક કારણ સમજવું પડશે. તે સમયના સમાજમાં એવું દૃઢપણે માનવામાં આવતું કે પરિવારના વારસાનું જતન અને ખાસ કરીને શત્રુઓ ત્રાટકે ત્યારે ગામની રક્ષા માત્ર એક પુરુષ જ કરી શકે. દીકરી ગમે તેટલી સક્ષમ હોય પણ તેને રક્ષક તરીકે જોવામાં આવતી નહોતી. એટલે દીકરીઓ હોવા છતાં પુત્રનો અભાવ એ દાદાની નિરાશાનું મુખ્ય કારણ છે. બિલકુલ. શત્રુઓનું આક્રમણ એ કારણ છે, અને દીકરો ન હોવાને કારણે ઊભી થયેલી નિરાશા એ આ રુદનની અસર છે. પરીક્ષાના સંદર્ભે યાદ રાખવા જેવું છે કે પત્ર ઉગમણી ધરતીથી આવ્યા હતા. પત્ર કોરા કાગળ હતા. કાકા વાંચે છે અને દાદા રડે છે. અને દીકરીઓની સંખ્યા 7 છે. આ ફેક્ટ્સ બહુ અગત્યના છે. તો અહીં આખી ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ. પણ પછી કાવ્યમાં એક જબરદસ્ત વળાંક આવે છે. દાદાને ડેલીએ રડતા જોઈને ઉપરવાડેથી એટલે કે ઘરના ઝરૂખામાંથી તેજમલ નામની દીકરી જુએ છે. હા, તેજમલનું આગમન. તે તરત જ નીચે આવીને પૂછે છે કે શીધને રૂઓ છો દાદા? અને દાદા પોતાની લાચારી વ્યક્ત કરે છે
કે ભાઈ દળકટક આવ્યું છે અને રક્ષા કરનાર કોઈ નથી. ત્યારે તેજમલ સહેજ પણ ડર્યા વિના હૈયે હિંમત રાખવાનું કહે છે અને પોતે પુરુષ વેશે રણે ચડવાનો નિર્ણય લે છે. સાવ સાચી વાત છે. પણ જો આપણે આને પ્રેક્ટિકલ રીતે જોઈએ ને તો આ નિર્ણય લેવો જેટલો રોમાંચક છે તેનો અમલ કરવો એટલો જ અઘરો છે. હા, એ તો છે. આ કોઈ નાટકનું પાત્ર ભજવવાની વાત નથી. રણ મેદાનમાં ખુદ પોતાની સેનાની વચ્ચે રહીને લડવાનું છે. મને પણ એ જ વિચાર આવતો હતો. આ કોઈ શર્ટ કે પેન્ટ બદલી લેવા જેવી સામાન્ય વાત તો નથી જ. 19મી સદીની આસપાસની આ રાજપૂતાણીનો પહેરવેશ, તેના ઘરેણાં, આ બધું છુપાવવું એ એક સંપૂર્ણ અંડરકવર મિશન છે. બિલકુલ અંડરકવર મિશન. તો શું આપણે આ છુપાવવાની પ્રક્રિયાના એક પગલાંને વિગતવાર જોઈ શકીએ? કારણ કે અહીં જ વાત ખરેખર ખૂબ રસપ્રદ બને છે અને MCQ માટે આ જોડકા એટલે કે મેચ ધ ફોલોઈંગ માટે બહુ મહત્વનું છે. ચોક્કસ. ચાલો આપણે આખી યાદી જોઈએ. દાદા અને તેજમલ વચ્ચેનો આ સંવાદ બહુ જ તકનીકી છે. દાદાને સૌથી પહેલી ચિંતા એ થાય છે કે તેજમલના માથાનો લાંબો અંબોડો કેવી રીતે છુપાશે. એક સ્ત્રીનો લાંબો અંબોડો તો તરત દેખાઈ જાય, તો ક્યાં છુપાવશે? તેજમલ જવાબ આપે છે કે માથાનો અંબોડો મોડીડામાં રહેશે. એટલે મોડીડામાં. મોડીડું એટલે? મોડીડું એટલે માથા પર બાંધવાનો સાફો અથવા પાઘડી. ઓકે, આ તો બહુ જ પ્રેક્ટિકલ ઉકેલ છે. અંબોડો મોડીડામાં છુપાઈ ગયો. પણ પછી દાદાને બીજી ચિંતા થાય છે. કાનમાં પહેરેલા સ્ત્રીઓના ભારે ઘરેણાં, જેને અકોટા કહેવાય છે, એનું શું? હા, અકોટા તો ચહેરા પર તરત દેખાઈ આવે, પણ એનો ઉકેલ પણ તૈયાર છે. તેજમલ કહે છે કે કાનના અકોટા બોકાનામાં રહેશે. બોકાનામાં. અચ્છા, બોકાની એટલે પેલું ચહેરા અને કાનને ઢાંકતું ખપડું ને? બરાબર. યુદ્ધના મેદાનમાં ધૂળથી બચવા યોદ્ધાઓ ચહેરા પર જે કપડું બાંધે એમાં આ અકોટા ઢંકાઈ જશે. એટલે અંબોડો મોડીડામાં અને અકોટા બોકાનામાં. માથું અને ચહેરો કવર થઈ ગયા. પણ પછી દાદા શરીર પરના છૂંદડા વિશે પૂછે છે, જેને ત્રાજવા કહેવાય છે. હાથના ત્રાજવા ક્યાં છુપાશે? એનો જવાબ છે બાંઈ લડીમાં. એટલે કે તે એવો પહેરવેશ પહેરશે જેની બાંઈ લાંબી હશે. લાંબી બાઈ. અને પગના ત્રાજવા? ઘોડેસવારી કરતી વખતે પગ તો દેખાય ને? હા, તો પગના ત્રાજવા મોજડિયુંમાં છુપાઈ જશે. એટલે કે પગના બંધ પગરખામાં. એટલે આ 4 વસ્તુઓ થઈ. અંબોડો મોડીડામાં, અકોટા બોકાનામાં, હાથના ત્રાજવા બાંયલડીમાં અને પગના ત્રાજવા મોજડીમાં. હા, આટલું તો કપડાથી ઢંકાઈ ગયું. પણ હું દાદાની જગ્યાએ હોઉં તો મને એ વિચાર આવે કે જે વસ્તુઓ કપડાથી નથી ઢાંકી શકાતી એનું શું? કેવા પ્રકારની વસ્તુઓ? એટલે કે ચહેરા પરની અમુક કાયમી નિશાનીઓ. એ જમાનામાં સ્ત્રીઓ હોંશે હોંશે પોતાના દાંત રંગાવતી, લાલ કે કાળા રંગે. હવે જ્યારે તેજમલ બોલશે ત્યારે રંગેલા દાંત તો દેખાવાના જ ને? આજ તો તેજમલની બુદ્ધિમત્તાની ખરી કસોટી છે. અહીં તેજમલ માત્ર કપડાથી નહીં પણ પોતાની માનસિક બચાવ પ્રયુક્તિઓથી પિતાને આશ્ચર્યચકિત કરે છે. ઓહ, તો એ શું બહાનું આપે છે દાંત માટે? જ્યારે કપડાં કામ ન લાગે ત્યારે એક મજબૂત વાર્તા કામ લાગે છે. તે કહે છે કે જો કોઈ દાંત વિશે પૂછશે તો હું કહીશ કે હું જ્યારે નાનો હતો ત્યારે અમે મોસાળ એટલે મામાના ઘરે ગયા હતા અને ત્યાં મારી ખાનતીલી મામીએ હોંશે હોંશે મારા દાંત રંગાવ્યા હતા. અરે વાહ! ખાનતીલી મામી એટલે ઉત્સાહી મામી, બરાબર ને? બરાબર. ખાનતીલી એટલે ઉત્સાહી. આ એકદમ માસ્ટર સ્ટ્રોક છે. કારણ કે સમાજમાં એવું સ્વીકાર્ય છે કે મામાના ઘરે નાના બાળકોના લાડ પૂરા કરવા મામી ક્યારેક છોકરાઓ પર પણ આવી વસ્તુઓ અજમાવી લેતા હોય. આના પર કોઈ શંકા ન કરે. હા, અને આ જ શ્રેણીમાં દાદા છેલ્લો અને સૌથી અઘરો પ્રશ્ન પૂછે છે. દાદા કહે છે કે તારું નાક વિંધાવેલું છે તે કેવી રીતે છુપાશે? ખરેખર બોકાની બાંધી હોય તો પણ નાક તો ખુલ્લું જ હોય અને પુરુષો તો નાક વિંધાવે નહીં, તો નાકનું કાણું કેવી રીતે છુપાવવું? ત્યારે તેજમલ એક અત્યંત ભાવનાત્મક બહાનો રજૂ કરે છે. તે કહે છે કે હું કહીશ કે અમારી માતાને અમે ખોટના હતા. માતાને ખોટના હતા? એટલે શું? એટલે કે માતાનું એકમાત્ર જીવિત અથવા બહુ જ લાડકવાયું સંતાન. જ્યારે કોઈ સ્ત્રીને વારંવાર સંતાનો મૃત્યુ પામતા હોય ત્યારે દીકરાનું આયુષ્ય વધારવા માતા માનતા માને છે અને દીકરાનું નાક વિંધાવે છે. ઓહ, એટલે ધાર્મિક રિવાજનું બહાનું. બિલકુલ.
તેજમલ કહે છે કે હું કહીશ કે બાળપણમાં માનતા પૂરી કરવા નાક વિંધાવ્યું હતું. જો આપણે આ બાબતને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ ને તો સમજાય છે કે તેજમલ પાસે માત્ર શૌર્ય જ નથી પણ ગજબની હાજર જવાબીપણું છે. તે સામાજિક માન્યતાઓનો ઉપયોગ બચાવ માટે હથિયાર તરીકે કરે છે. એકદમ. આ તમામ જવાબો તેની ઊંડી માનસિક તૈયારી દર્શાવે છે. તે જાણે છે કે યુદ્ધ માત્ર તલવારથી નથી લડાતું. પણ આ શંકાનો સામનો કરવાનો સમય તો તરત જ આવી રહી છે ને વાર્તામાં. હા, અહીંથી એક નવો વળાંક આવે છે. તેજમલે પિતાને તો સમજાવી લીધા, પણ જે સાથીદારો સાથે લડવા જવાનું છે એમના મનમાં શંકાનો કીડો સળવળે છે. તેમને લાગે છે કે આ કોઈ અસલ પુરુષ નથી લાગતો. સાચી વાત. સાથીદારો અંદરોઅંદર ઘૂસપૂસ કરે છે કે ચાલો આપણે આની કસોટી કરીએ અને પારખીએ કે આ અસ્ત્રી છે કે પુરુષ. અસ્ત્રી એટલે સ્ત્રી. તો આ બધી બાબતોનો વાસ્તવિક અર્થ શું થાય છે? એટલે કે એ સમયે લિંગ પરીક્ષણ કેવી રીતે થતું હશે? અત્યારે તો DNA ટેસ્ટ થાય, પણ એ સૈનિકો પાસે તો આવી કોઈ તબીબી પદ્ધતિ નહોતી. તો શું શારીરિક બળની કસોટી કરી? ના, કોઈ શારીરિક બળની કસોટી નથી કરતા. તેઓ શુદ્ધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ કરે છે, સહજ આકર્ષણ અને પસંદગીના સિદ્ધાંત પર. કાવ્યમાં 2 ચોક્કસ સ્થળોએ 2 કસોટીઓ થાય છે. ચાલો આપણે આ બંને કસોટીઓને સમજીએ. કસોટી કરવા માટે તેઓ સૌથી પહેલા ક્યાં જાય છે? પહેલી કસોટી માટે તેઓ સોની હાટ પર જાય છે, એટલે સોનીની દુકાન. સાથીદારોનો સિદ્ધાંત સ્પષ્ટ છે. જો આ વ્યક્તિ પુરુષ હશે તો તેને ઝવેરાતની દુકાનમાં બેરખડે રસ પડશે, એટલે કે પુરુષોના કાંડામાં પહેરવાના કડા. બરાબર. અને જો આ સ્ત્રી હશે તો સહજ રીતે જ સ્ત્રી સહજ આકર્ષણને કારણે તેનું મન ઝુમડલે મોહાશે. ઝુમણા એટલે સ્ત્રીઓ ગળામાં જે હાર પહેરે છે તે. તર્ક તો બહુ મજબૂત લાગે છે. તમે અજાણતામાં તમારી પસંદગીની વસ્તુઓ તરફ આકર્ષાઓ. તો સોનીની દુકાનમાં પરિણામ શું આવ્યું? શું તેજમલ પકડાઈ ગઈ? પરિણામ બહુ ચોંકાવનારું આવે છે. બધા સાથીદારો જેઓ ખરેખર અસલ પુરુષો હતા તેઓ દુકાનમાં જઈને આશ્ચર્યજનક રીતે ઝુમણા મૂલાવવા લાગ્યા. હે? એટલે જેઓ અસલી પુરુષો હતા તેઓ સ્ત્રીઓના હારની કિંમત પૂછવા લાગ્યા? હા. જ્યારે બીજી તરફ તેજમલ, કે જે ખરેખર એક સ્ત્રી હતી, તેણે સીધા બેરખા એટલે કે પુરુષોના કડા જ મૂલવ્યા. અરે વાહ! સાથીદારો પોતાની જાળમાં ફસાઈ ગયા. પણ મને લાગે છે કે સૈનિકો આટલાથી હાર નહીં માન્યા હોય. બીજી કસોટી કઈ હતી? સાચી વાત. બીજી કસોટી માટે તેઓ વાણિયા હાટ પર જાય છે, એટલે વાણિયાની દુકાન જ્યાં કાપડ મળે. અહીં સિદ્ધાંત એ છે કે પુરુષ હશે તો પાઘડી પસંદ કરશે અને સ્ત્રી હશે તો ચૂંદડી પસંદ કરશે. અને અહીં પણ એવું જ થયું હશે ને? 100%. બધા પુરુષ સૈનિકોએ ચૂંદડીઓ મૂલવ્યો, જ્યારે તેજમલ ઠાકોરિયાએ દુકાનમાં જઈને સીધા મોડીડા એટલે કે પાઘડીઓ જ મૂલવ્યા. એટલે સોનીની હાટે ઝુમણા અને બેરખા અને વાણિયાની હાટે ચૂંદડી અને મોડીડા? આ રમૂજી લાગે છે, પણ ખરેખર આ બહુ ગહન મનોવૈજ્ઞાનિક સત્ય છે. હા, આનાથી એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? અસલ પુરુષો સ્ત્રીઓના આભૂષણો તરફ આકર્ષાયા, પણ સ્ત્રી હોવા છતાં તેજમલનું મન પોતાના લક્ષ્ય પર એટલું કેન્દ્રિત હતું કે તેણે માત્ર પુરુષોના સાધનો પસંદ કર્યા. આ તેની માનસિક દૃઢતા દર્શાવે છે. એટલે તેજમલ અંદરથી પણ યોદ્ધા બની ગઈ હતી. સાથીદારોની કસોટીમાં પાર ઉતર્યા પછી તેજમલ હવે સીધી રણ મેદાનમાં પહોંચે છે. સાથીદારોનો વિશ્વાસ તો એણે જીતી લીધો. અને આ સફરનો અંતિમ પડાવ પણ રોમાંચક છે. રણ મેદાનમાં તેજમલ આખી સેનાનું નેતૃત્વ કરે છે. હા, અને આમાં કેટલાક બહુ જ સ્પષ્ટ તથ્યો છે જે પરીક્ષા માટે અગત્યના છે. યુદ્ધમાં જેને યુદ્ધ કહ્યું છે એમાં સૌથી પહેલો પ્રહાર કોણ કરે છે? તો કાવ્ય કહે છે કે તેજમલે યુદ્ધમાં પહેલો ઘા દીધો. બરાબર. અને આ પહેલા ઘાની અસર એ થાય છે કે તેની વીરતા જોઈને સૌ સાથીદારો એની પાછળ ધાયા, એટલે કે દોડ્યા. અને પછી તેજમલે શત્રુની ફૌજને હરાવી દીધી. કાવ્યના શબ્દોમાં કહીએ તો દડકટક વાળીને તેજમલ ઘરે પધાર્યા. અને જ્યારે તે વિજયી બનીને પાછી ફરે છે ત્યારે દાદા અને કાકા તેને શેનાથી વધાવે છે? હા, આ સવાલ આવી શકે છે. જવાબ છે મોતીડે વધાવ્યા, એટલે કે મોતીથી તેનું સ્વાગત કર્યું. બિલકુલ. આ માત્ર યુદ્ધનો વિજય નથી. જે દાદા પુત્રના અભાવે રડતા હતા તે જ દાદા
અંતમાં પોતાની વીરાંગના દીકરીને મોતીથી વધાવે છે. આ પિતૃસત્તાક સમાજની દીકરી એ દીકરા સમાન નથી એવી સંકુચિત વિચારસરણી પરનો પણ વિજય છે. ખરેખર. એટલે જો આપણે આ આખા સત્રના મુખ્ય મુદ્દાઓનો સારાંશ કાઢીએ તો શરૂઆત થાય છે કોરા કાગળ આવવાથી, પછી છુપાવવાના જુદા જુદા ઉપાયો, જેમ કે અંબોડો મોડીડામાં, અકોટા બોકાનામાં, હાથના ત્રાજવા બાંયડલીમાં અને પગના ત્રાજવા મોજડીમાં. અને દાંત માટે મોસાળનું બહાનું, નાક માટે માતાની માનતાનું બહાનું. હા, અને પછી સોની અને વાણિયાની હાટે થયેલી કસોટીઓ, અને અંતે દળકટક વાળીને મોતીડે વધામણા. આ આખું માળખું બહુ સુગ્રથિત છે. શ્રોતાઓને કદાચ એવો વિચાર આવે કે આ કાવ્ય આપણને આજે કેમ પ્રસ્તુત લાગે છે, કારણ કે તે સંકટ સમયે નેતૃત્વ લેવાની અને સામાજિક મર્યાદાઓને બુદ્ધિપૂર્વક પાર કરવાની પ્રેરણા આપે છે. સાવ સાચી વાત છે. અને કાર્યક્રમના અંતમાં હું એક ગહન વિચાર મૂકી જવા માંગુ છું. ચોક્કસ. આપણે તેજમલની કથા જાણીએ છીએ કે કારણ કે આ એક લોકગીત દ્વારા સચવાઈ રહી. પણ જરા વિચારો, આપણા ઇતિહાસમાં એવી કેટલીય અનામી તેજમલ હશે જેમણે પોતાના રાજ્ય કે પરિવાર માટે પોતાનું અસલ અસ્તિત્વ કાયમ માટે છુપાવી દીધું હશે, અને ઇતિહાસના પાનાઓ ક્યારેય તેમનો અસલી ચહેરો ઓળખી જ ન શક્યા હોય. ઓહ વાહ, આ વિચાર ખરેખર બહુ ઊંડો છે. અને આ જ વિચાર સાથે આપણે આજનું આ શૈક્ષણિક વિશ્લેષણ અહીં જ પૂર્ણ કરીએ છીએ.